નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ના ઉમેદવારો અને શિક્ષક ભરતીના ઉમેદવારો માટે લિંક આપેલી છે, તેના દ્વારા તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે બાલવાટિકા શિક્ષક, તે ઉપરાંત વર્કર, પીટી ચિત્ર અને આર્ટ શિક્ષક માટે જે ભરતી આવેલી છે તેની લાયકાત પીટીસી 12 પાસ અથવા 10 પાસ અને જે તે પોસ્ટ મુજબ અલગ અલગ દર્શાવવામાં આવેલી છે. ભરતી જે છે મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત આવેલી છે. તો મિત્રો, સૌપ્રથમ ભરતી જોવામાં આવે તો આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, જેની સેલેરી 12,318 રૂપિયા અને 21 થી 40 વર્ષની ઉંમર દર્શાવવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાત જોવામાં આવે તો 12 પાસ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ, એટલે કે માત્ર 12 પાસ લાયકાત, અને જે એક યર્સનો જે એક્સપિરિયન્સ પણ માનવામાં આવેલો છે. તે ઉપરાંત પેરામેડિકલ સ્ટાફ અને હાઉસ મધર, એટલે કે બાલવાટિકા શિક્ષક કહી શકાય, તે 14,000 સેલેરી અને 25 થી 40 વર્ષની ઉંમર, જેની લાયકાત એની ગ્રેજ્યુએટ. તે ઉપરાંત એજ્યુકેટર, જે પીટીસી એટલે પ્રાઇમરી ટીચર કોર્સ અથવા તો બીએડ, જે લાયકાત દર્શાવવામાં આવેલી છે. તે ઉપરાંત આર્ટ, ક્રાફ્ટ અને મ્યુઝિક ટીચર, પીટી ઇન્સ્ટ્રક્ટર એટલે કે યોગા ટીચર, કુક એટલે કે રસોઈયા અને હેલ્પર કમ નાઇટ વોચમેન વગેરે માટે પણ ભરતી આવેલી છે, જેમાં કુક અને હેલ્પર માટે 10 પાસ અને આર્ટ, ક્રાફ્ટ, મ્યુઝિક, પીટી ટીચર માટે જે તે લાયકાત અહીં દર્શાવવામાં આવેલી છે. તે જ પ્રમાણે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન હળવદ, મોરબી જિલ્લામાં પણ અકાઉન્ટન્ટ્સ અથવા પેરામેડિકલ સ્ટાફ, તે ઉપરાંત પીટી ઇન્સ્ટ્રક્ટર યોગા, તે ઉપરાંત આર્ટ કમ મ્યુઝિક ટીચર, હેલ્પર કમ વોચમેન અને હાઉસકીપરની પણ ભરતી આવેલી છે. જો ઇન્ટરવ્યૂની વાત કરવામાં આવે તો વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ 29 ઓગસ્ટ 2024, રજિસ્ટ્રેશનનો સમય 10 થી 11નો રાખવામાં આવેલો છે, જે સરનામું મોરબી જિલ્લાનું દર્શાવવામાં આવેલું છે. તમામ અનુભવના પ્રમાણપત્રો, શાળા છોડ્યાના પ્રમાણપત્ર, ઓરિજિનલ પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અને કરાર આધારિત જગ્યાઓ ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા પસંદગી સમિતિનો રહેશે. તો આ ભરતી જે છે 11 માસના કરાર આધારિત છે, એટલે કે ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ્ય યોજના અમલીકરણ માટે જે મોરબી જિલ્લામાં 11 માસના કરાર આધારિત આ તમામ જગ્યાઓ ભરવાની થાય છે. તો આ વિશેની પીડીએફ પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.